બળવી આજે કાર્તિક વદ 12 છે, રવિવાર છે, તારીખ 16/11/2025 વર્ષ છે. કાલના પ્રસંગે બહુ સરસ વાત કરી કે ગમે તેવા મોટા હોય પણ જો પંપાડીને રાખે તો એની પાસે લેવામાં કાંઈ લાભ ન થાય. ડૉક્ટર હોય ડૉક્ટર અને આપણે તાવ ચડ્યો હોય અથવા તો શરીરમાં કાંઈ લાગ્યું હોય અને ડૉક્ટર પાસે જઈએ અને ડૉક્ટર એમ કહે કે સાહેબ મને આ તકલીફ છે, થઈ જશે, મટી જશે. સાહેબ દવા જરૂર નહીં પડે. કેમ? ઇન્જેક્શન મારી કેટલી તકલીફ થાય, ગોળી ગળવામાં તો ઘણી બધી તકલીફ થઈ જાય. તો ડૉક્ટરને શું મૂંડાવા રાખવાના? ડૉક્ટરનું કામ જ એ છે દર્દીને સાજો કરવો. આ જગતના ભવસાગરના આપણે દરજી છીએ, દરજીની દર્દી. આપણે ભવસાગરના દર્દી છીએ, દર્દમાં પીડાઈએ છીએ. કેટલાક જન્મ લીધા છે, કેટલાક જન્મ લેવાના હજી જો નહીં ઠેકાણું પડે તો એમાંથી આપણે બહાર નીકળવાનું છે. તો કોઈ ગાઈડ તો જોશે ને. આ જીવ છે ને મોટો કિલ્લો છે, એ કિલ્લામાં ફસાઈ ગયો છે, પોતે આંધળો છે, હાથ દેતો દેતો જાય છે, દરવાજો આવે છે પણ ખંજવાળ કરવા રહે છે. આવો મનુષ્યનો જન્મ. મનુષ્ય દેહ મળ્યો અતિ મોટો, ખોટો જાણી ખોયો. કેવું સરસ લખ્યું. નર્તન ભવતરન નાવ દાવ દુર્લભયાયો, નયન શ્રવણ નાસિકા મુખ બહુ વિધિ બનાયો. નર્તન ભવતરન નાવ દાવ દુર્લભયાયો. એવો દાવ આવ્યો, એવો દાવ આવ્યો, ના મળી શકે એવો. આવો આંખેથી કરીને ભગવાનના દર્શન થાય, હાથે કરીને ભગવાનના ફૂલ માળા પુરાવાય, હાથે કરીને માળા કરાય, પગે કરીને ભગવાનના મંદિર સુધી જવાય, નાસિકાએ કરીને ભગવાનની સુગંધ લેવાય, મુખે કરીને ભગવાનનો પ્રસાદ લેવાય, વાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનું ઉચ્ચારણ થાય. નરતન ભવતરન નાવ દાવ દુર્લભયાયો, નરતન ભવતરન નાવ દાવ દુર્લભયાયો. નયન શ્રવણ નાસિકા મુખ બહુ વિધિ બનાયો, નયન શ્રવણ નાસિકા મુખ બહુ વિધિ બનાયો. નરતન ભવતરન નાવ. પછી શું? તો કે સદગુરુ શુભ કર્ણધાર હરિજન મનયતિ ઉદાર. સદગુરુ શુભ કર્ણધાર મનયતિ ઉદાર. બચન કત બાર બાર પાર હું પમાયો, બચન કત બાર બાર પાર હું પમાયો. શું કહ્યું? સદગુરુ શુભ કર્ણધાર છે. નાવિક તો સદગુરુ છે ભાઈ. સંતનો સમાગમ તો સદગુરુના સમાન. સદગુરુ તો નાવિક છે. નાવ ગમે એટલું મોટું હોય, કપ્તાન ન હોય તો નાવ ના પહોંચે ઠેકાણે ભાઈ. આ નાવ તો લાંબુ જહાજુ છે, 100 વર્ષનું નાવ છે, એટલું લાંબુ છે, પણ કોઈ કપ્તાન જોઈ. સદગુરુ શુભ કર્ણધાર હરિજન વચન કરતા વાર વાર પાર હું પમાયો. એ વચન છે ને એટલા માટે મારે કે ભમરી ભરે ભારે ચટકો, યડનું પલતાવાયંગ, સંત વચન કટુ કહે, આપવાય આપનો રંગ, સંત વિના સાચી કોણ કહે. ભમરીની ઈયળનું દર્શન જોઈતું છે. એ ઈયળ નાની ભમરી નાની ઈયળ, મોટી ભમરી મોટી ઈયળ, એમાં 3 વાર ટોંચ મારે છે અને ચમચમી જાય ઈયળ. પણ જોઈ સહન કરી લે અને જીવતી મરી જ જાય. પણ જો જીવતી રહે તો એમાંથી 17મે દિવસે પોતાના માણામાં લઈ જાય અને પોતાના પગે કરીને મોઢે કરીને પાણી લાવે અને પછી છાંદી દે. 17 દિવસે બારે તોડેક માણું અને ભમરી જેવી ભમરી થઈને ઉડી જાય છે. ભમરી ભરે ભારે ચટકો, યળનું પલતાવાયંગ, સંત વચન કટુ કહે, આપવાય આપનો રંગ, સંત વિના સાચી કોણ કહે. જેમ જનનીને હૈયે હેત છે, સદા સૂતને સાથ, અરોગી કરવાયર ભકને, પાવે કરવેર કાથ, સંત વિના સાચી કોણ કહે. માને દીકરા પ્રત્યે હેત છે, એને સે છે કે કડું ઔષધ પાય છે, એ છોકરાને પતાવી દેવા માટે નહીં, છોકરાને સાજો કરવા માટે કડવા ઔષધો પાય છે. સંત સગા છે સૌના, જીવ જરૂર જાણ, નિષ્કુળાનંદ નિરભય કરે,
આપે પદ નિર્વાણ સંત વિના સાચી કોણ કહે. ભાઈ એવું છે ત્યારે કેટલું સરસ નર્તન ભવ સદગુરુ શુભ કર્ણધાર હરિજન મન અતિ ઉદાર બચન કહત વાર વાર પાર હું પમાયો. મનુષ્ય તન મોક્ષ દ્વાર એક જ છે. ગાયથી મોક્ષ થાય, બળદથી મોક્ષ થાય. મનુષ્ય તન મોક્ષ દ્વાર હરિજન મન મનુષ્ય તન મોક્ષ દ્વાર બચન કહત બહાર બાર. મનુષ્યનું જન્મ મોક્ષનું દ્વાર છે. અહીંથી મોક્ષ થઈ શકે. હવે પછી ચક્રો મારીને મરી જશો નહીં થાય, બીજા જન્મમાં નહીં થાય. એટલે મહારાજ કે મોટા સંતોના ઘાને શાન કરતા શીખો. મોટા સંતો કડું વચન કહી દે, મને કેમ બોલ્યો, તને દુનિયા આખી બોલે છે. એકલા બોલે સંત, સંત બોલે છે તો તારા હિતમાં બોલે છે. જગત અહિતમાં બોલે છે તો એ શાન કરે છે. તારા પૈસાનો સ્વાર્થ છે તો કેટલાય માણસ શાન કરે છે. તો આ તો તમને મોક્ષનો સ્વાર્થ હોય તો એ શાન ના કરવું પડે. ત્યારે મહારાજ કહે છે એટલા માટે સંત સગા છે સૌના જીવ જરૂર જ નિષ્કુળાનંદ નિર્ભય કરે આપે પદ નિવણ. જો સંતના વચન મરે આજે જ કદાચ વાત આવશે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે બાપના હૃદયમાં પત્ની છે તો બાપ છોકરા ઉપર રાજી થાય તો 2 વર્ષ વહેલા પરણાવી દે. આ એનું કામ, બીજું શું કરી શકે? એ જ થાય ને. અને ભગવાનના સંતના હૃદયમાં ભગવાન છે એ તો છોકરાને પોતાની મુમુક્ષોને ભગવાન અંદર આપી દે. લેતો જા, મારી પાસે તો આ છે જે છે. સંતનો સમાગમ કરે તો શું ના. ધના ભગતનું દ્રષ્ટાંત આપણે ઘણીવાર ગાયું છે. એ ધના ભગતને તે સંતો આવ્યા ને નાનો છોકરો 6, 7, 8 વર્ષનો કે બાપજી મારે શું કરવું જોઈએ તમારો સમાગમ કરે? તો કે કંઈ નહીં, આ લે આ મૂર્તિ આપું છું. હવે પૂરતી શાલગ્રામ આપ્યો, મોટો પથ્થર, અને નાઈને નવડાવજે અને તું પેલો નાજે અને પછી નવડાવજે, જમીને જમી લેજે અને જમાડીને તું જમજે. હવે એમાં પથ્થર છે પણ સંતોનું વચન કેવું મહત્વનું છે. એક દિવસ ઉપવાસ બે, ત્રીજે દિવસે ભગવાન પોતે આવીને પથ્થરમાંથી બહાર નીકળીને જમે છે. આ કોના દ્વારા થાય? મનુષ્ય તને મોક્ષ દ્વાર સમજત સાર સાર વચન કત બાર બાર પાર હું પમાયો. આવું છે ત્યારે ભાઈ. એટલા માટે આ પ્રશ્ન મૂક્યો કે સંત ગમે તેવા ટોણા મેણા ટાણા મારે તેને સહન કરતા શીખે તો ક્યારે પાછો. સંત પોતાને ટોક્યા કરે તે સ્વભાવ દેખે તે ઉપર ટોકે રાખે અને જ્યાં સુધી ન ત્યાં સુધી વાત કર્યા કરે, લોચપ રાખે નહીં. લોકવારમાં મોટો કહેવાતો તો પણ તેનો સંગ ના કરવો. તે સિવાય તો લોકવ્યવહારમાં જગત આખું જાણતો હોય, અહો સાહેબ સાહેબ કહેતા હોય, ભાઈ ભાઈ કહેતા હોય કે કંઈ જરૂર નથી. એનો સમાગમ કરવાથી શું થાય? પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, સંતમાં બધા ગુણ સારા હોય, મોટા ભક્તિ જ્ઞાનાદિક વૈરાગ્ય એમાં બધે સારા હોય, પણ એમાં એવો કયો ભૂંડો દોષ હોય? બધા ગુણ સારા હોય. હા, ધર્મનું પાલન કરતો હોય, વૈરાગ્ય હોય, તપ કરીને તૂટી જતો હોય, બધા જ ગુણ સારા હોય. પણ એવો કયો ભૂંડો હોય જેણે કરીને તેનો સંગ ના કરીએ? ત્યારે તેનો ઉત્તર પોતે કર્યો, જે આળસ બહુ હોય. ભાઈ આ જગતમાં વચનામૃતમાં શબ્દ છે, આ જીવને 2 જ વસ્તુ પતન કરે છે, પાડી દે છે. બોલો ભગત કઈ? હા, વાહ વાહ વાહ. આ 2 જ વસ્તુ એવી છે ભાઈ મહેશભાઈ, જીવને પાડી દે, તળિયે ઝાંટ કરી નાખે. કયો? તો કે મોહ અને પ્રમાદ. પ્રમાદ એટલે આળસ. થશે કાલે, ક્યાં હજી પૂરું થઈ ગયું છે? ભજન કરો, ભજન કરો, જિંદગી લાંબી છે 100 વર્ષની. હવે શું ચોટ્યા છો આ 20 વર્ષ? 20 વર્ષે તો વિષય ભોગવો. આળસ. ખબર નથી ક્યારે આવી જશે. હા, ખબર નથી ક્યારે આવી જશે. આવી જશે. સિકંદરને ખબર નથી કે આમ રસ્તામાં મૃત્યુ આવી જશે. આખી દુનિયા જીતવી, આખી દુનિયા જીતીને પાછો વળતા સિંધમાંથી, ભારતના સિંધમાંથી પાછો વળ્યો, દેશમાં પહોંચી ન શક્યો, વચ્ચે મરી ગયો. ખબર હતી મને વેચમાં મરવાની, એને તો આખી દુનિયા જીતીને જય જયકાર કરવાનો હતો કે હું જીતી આવ્યો બધું. પછી જય જયકાર બીજાએ કરી દીધો, રસ્તામાં જ પતાવી દીધો. લોકોને ખબર નથી શું છે. તો બહુ સરસ છે આ વેતનામત. એટલે પ્રશ્ન તો પોતે કરે આળસ બહુ હોય, નિદ્રા બહુ હોય,
ને સ્નાન સંધ્યાદિક નિયમ તેને પાળવાનું કોઈ કહે તો કહે હમણાં કરીશું, ઉતાવળ શું છે, શી ઉતાવળ છે. આળસુ પુરુષોએ કર્મ નક્કી કરી લેવું. તમે જ 2 દિવસ પૂછ્યો હતો ને પ્રશ્ન, મિલને મિતેશે પૂછ્યું કે આળસ શું કેવી રીતે ટળે, આળસ હોય તે કેવી રીતે ટળે. એમ કે આળસ ટાળવા માટે તમારી પાસે કર્મ નિશ્ચિત જોઈએ. તમારી પાસે નક્કી કરેલું કર્મ હોય તો આળસ ટળી જાય. સવારમાં તમે ઉઠી ના શકાય તો તમારે નક્કી કરેલું હોય કે મારે આટલા જન્મંગલના પાઠ કરવા છે, પૂજામાં આ રીતે મહારાજને પાઠ કરીને મહારાજને માળા કરવી છે, 11 માળા કરીશ, 21 માળા કરીશ, આ જો હું કરવા રહીશ તો ટાઈમ થઈ જશે કોલેજનો સ્કૂલનો જે હોય. આ તમારી પાસે મિશન હોવું જોઈએ. તમારી પાસે કોઈ પણ મિશન વગર તમે આળસ ન ઉડે. તમારી પાસે મિશન હોય તો આળસ ઉડી જાય. તમને ખબર જ છે આના સિવાયની. અને જો એની પાછળનો એક જ હેતુ, કયો હેતુ, જો આ નહીં થાય તો રોટલો ખાવા નહીં જવાય, જમવા નાસ્તો નહીં કરાય. આ થશે તો જ નાસ્તો કરાશ, આટલું થશે ને તો જ નાસ્તો કરાશ. આ નિત્ય કર્મ છે મારું. જો હરડાટ ઉઠી જવાય છે કે નહીં, હરડાટ ઉઠી જવાય છે કે નહીં, ઉઠી જવાય. પછી બહુ મલમલના ગાદલા, ઓશિકા, ઓછાડ, બદામ થોડું અત્તર છાંટી દઈએ, પછી ક્યાંથી ઉઠાય. શરીરને આરામ જોઈએ. શરીરને આરામ 5-6 કલાકનો જોઈએ. એ જોઈએ ને જોઈએ. જો આ ન થાય, આ શરીરમાં 2 વસ્તુની જરૂર છે. એક તો આરામની જરૂર છે અને બીજું ભોજનની જરૂર છે. આ 2 વસ્તુ જોઈએ. આ ભોજન વગર શરીર ના ચાલે. એક દિવસ એકાદશીના લબડી રહીએ છીએ, લબડી રહી છે ને, એકાદશીના ઉપવાસમાં લબડી રહીએ છીએ, અથવા તો ફલાર કરે તો એમ થાય આ ક્યારે પૂરી થશે. એકાદશી પૂરી જ ને, કાંટો જ ના હાલે ને ઉપવાસને દિવસે. ઉપવાસને દિવસે આમ કાંટો હારો ફરતો જ નથી હોતો, ઊભો ને ઊભો રહી જાય છે. એટલે એકાદશ લબડી રહેવાય છે. એટલે એક દિવસ ના ખાઓ. મેં કેમ કીધું પહેલે કે જમતા જો તે નામ સ્વામિનારાયણનું ભૂલી ગયા તો ત્યાંથી ખાવાનું બંધ કરી નાખો, હાથે બંધ કરી નાખો. જુઓ ને હરડાટ યાદ આવી જાય. હીરા ભગત જેવું. હીરા ભગતને કીધું કે મને કે શું કરાય, ભૂલી જવાય તો ભૂલી જાય, તો ખાવાનું બંધ કરી નાખો. હીરા ભગત કે 2 ટાઈમ ઉપવાસ થયો પછી તો એવું સરસ ચાલે છે ને કે ખાવાનું બંધ થઈ જાય પછી પોતાને મળે યાદ રાખે, એટલે ભાઈ ભૂલી ગયા તો મર્યા, ખાવાનું બંધ. કાંઈક સજા તો આપવી પડે મનને. સજા વગર તો મન ક્યાં ઠેકાણું પડે ત્યારે ભાઈ. આ છે ત્યારે. એટલે આળસ ઉડાડવા માટે મોટામાં મોટો પ્રયત્ન છે નિશ્ચિંત કામ. તમારું કામ નિશ્ચિંત હોય. ટાઈમ જ ના મળે શું કરો તમે? તમે નક્કી એવું કરી રાખ્યું હોય, અમારા જેવા સવારથી સાંજ સુધીનું ખાતું નક્કી કર્યું હોય. હવે એમાં જો તમારે નક્કી કર્યું હોય, ઊંઘવા તો બધાને જોઈએ છે. જીવ પ્રાણી, ગાયો ભેંસોને ઊંઘે છે, માણસને ઊંઘે, સાધુ કે બધા ઊંઘે છે. પણ એમાં નક્કી જો કે આ 20 મિનિટનો ઊંઘવાનો પ્રેર છે, 21 મિનિટ ના કરે. એ તરત ભગવાનની કૃપા છે એવી. જીવ ઉપર ભગવાન. તમે છે ને મહારાજ આમાં એક વસ્તુ બતાવી કે તમે સત્સંગી થયા છો કે નથી થયા એ તમને ખબર પડી જાય. તો કે કેવી રીતે? સત્સંગી ઘણા બધા નિશાનીઓ આપી છે. રસ્તામાં જતાં ઠેસ લાગે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બગાસું આવે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, છીંક આવે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, આ નિષ્ઠા. બરોબર, ચપટી લાગી જાય તો સ્વામિનારાયણ. એક વસ્તુ આ આપણે સત્સંગી છીએ. અને ઠેસ લાગે અથવા તો ચપટી આવે, ઠેસ તો ઘણી વાર લાગે ને, ગમે તે જગ્યાએ, સારી જગ્યાએ લાગી જાય, કંઈક પડ્યું હોય તો શેષ લાગે. તો પહેલી જ વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ થાય છે કે ઈહી થયા પછી સ્વામિનારાયણ થાય છે કે ઉહુ થયા પછી થાય? એ વિચારી જોજો ભાઈ. વિચાર્યું છે? સમય કાઢ્યો છે? પહેલું લાગતાની સાથે કઈ ઠોકર લાગી, સ્વામિનારાયણ 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 થાય છે? બોલો ભાઈ દર્શનભાઈ, થાય છે? તો પછી કરો ને. આ જરૂર આળસ ઉડાડવા જેવું છે. લાગતાની સાથે સ્વામિનારાયણ 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 થઈ જાય. ભોજન જમવા બે સ્વામિનારાયણ, કોઈ વસ્તુ હાથમાં લીધાની સાથે ભગવાનની મૂર્તિ જાય મહારાજ જમો. ભલે તમારી પાસે બધી જગ્યાએ ઠાકોરજી ન હોય, ફળબળ કંઈક લીધું હોય ને, તો તરત જમતાની સાથે જમતા ઓહો મહારાજ જમવા પધારો, થાળ સરસ છે. એ નિશાની. બીજામાં સારામાં સારી નિશાની મહારાજે એમ કહ્યું કે તમારો તપાસ તમે કરો. તો કે તમને વિષયમાં પ્રીતિ વધારે છે કે જગતમાં પ્રીતિ વધારે છે, એનો તપાસ તમે કરી લો. તો કે આપણે કેમ ખબર પડી? જો કે ત્યારે ખબર પડે, તમને ખબર પડશે. કેવી રીતે? રાત્રે જે સપના આવે છે એ વ્યવહારના વધારે આવે છે કે ભગવાન કે સંતોના સપના વધારે આવે છે? ભાઈ સપના આવે છે? સપનું આવે? શું સપનું?
શું ભગવાન સપનું શું પણ સપનું શું કહેવાય? સપનું શું કહેવાય? સપનું હા, સૂતા હોય ને આવી જાય ને સપનું. તો સૂતનું ભગવાનનું આવે કે જગતનું આવે, મમ્મી પપ્પાનું આવે કે ભણવાનું આવે કે શેનું આવે? એ સપનું જો તમને આવ્યું અને મહારાજ કે તમે સાક્ષી તમારા જ છો, તમને સવારે ખબર પડી જશે મને સપનું છે. સપનું છે 2 મિનિટનું જ, પણ તમને તમારી ખબર પડી જશે કે આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ. પછી બીજી બાબતમાં તમને સપનું વ્યવહારનું આવતું હોય, વ્યવહારિક સપનું આવતું, આ બધી વ્યવહારિક બાબત છે ભગવાન ભજવા માટે. તો વ્યવહારનું સપનું આવતું હોય તો તમારે એક કામ કરવું. શું કામ કરવું? સાંજે નક્કી કરીને શું કે મને ખરાબ સપનું ના જ આવવું જોઈએ. મને ખરાબ એટલે જગતનું સપનું, ખરાબ તો સપનું ભગવાનના ભક્તને સપનું આવે જ નહીં, પણ મને જગતનું સપનું ના આવવું જોઈએ. નહીં આવે, આ તમે નક્કી કરો. નહીં આવે સપનું, તમને જ ખબર પડે. તમે નક્કી કરીને સુઈ જાઓ ને કે મારે ખરાબ સપનું આવું જ ન જોઈએ. હું ભગવાનની ભક્તિ કરું છું, ભજન કરું છું, આવો મને સત્સંગ મળ્યો છે અને ખરાબ સપનું કેમ આવે? તો નહીં આવે. પણ તમે જ ગાફલામ રીતે સાંજે સૂઈ જશો, નહીં ધ્યાન કરો, નહીં ભજન કરો, એમને ભેંસોને જેમ સૂઈ ગયા, તો પછી આળસ ન હોય તો શું થાય ત્યારે? અને મહારાજ કે એમાં શ્રીજી મહારાજે સાવધાન કર્યા. ગંગાબાનું મેં દ્રષ્ટાંત આપી દીધું. ગંગાબા તો મહારાજની માં કહેવાતા, જેતલપુરવાળા. હવે ગંગાબા છે ને પોતાની 2-5 ચેલીઓ, 5-10 ચેલીઓ લઈને ગઢપુર દર્શન કરવા ગયા. હવે ગઢપુરમાં મહારાજે રૂમ આવ્યો, બહેનો આવી એટલે રાત્રે થાકીને આવ્યા, સૂઈ ગયા. સૂઈ ગયા. મહારાજ કે આ દોષી કેમ ના ઉઠી? દોષી ઉઠી કેમ નહીં? એટલે મહારાજ કહો ખખડાવે ને, અહીંયા કાંઈ પડી રહેવા માટે આવ્યા છે? સત્સંગ કરવા માટે આવ્યા છે, ખખડાવો જઈને. 2-4 વાર ખખડાવી પણ કાંઈ અવાજ ના આવ્યો. ઘસઘસા ટૂંગીએ થાકીને આવ્યા ને ત્યાંથી મહારાજ જાતે જઈને હાંકર ખખડાવી. આ કોણ છે? ગંગાબા કે એ તો હું છું. કે જાગો, ઊભા થાવ. અને દરવાજો ખોલ્યો. ખીજાણા ગંગાબા. ગંગાબા કે તમને ભાન પડે છે? મારે કે શેનું ભાન પડે? ભાન શેનું પડે? આ જુઓ, આ બહેનોએ ચોક વાળી નાખ્યો, સફાઈ કરી દીધી, કચરા પોચો થઈ જાય દાદા ખતર દરબારમાં, અને તમે આ ભેંસોની જેમ ઊંઘો છો. એ ચાલતું હશે જરૂર, પણ મહારાજ થાકીને આવ્યા છે કાલે, તો બધા પાકીને આવ્યા છે, તમે થાકીને આવ્યા છો તો જરાય નહીં ચાલે. અહીં સવારે 4:30-5 વાગે ઉઠી જવાનો ટાઈમ છે, બધાની હારે ઉઠી જવાનું, નહીં તો નહીં ચાલે. પણ મહારાજ આ કંઠી તોડી નાખશે. બધી શેલીઓ મારી નવી નવી લાવી છે, મારે તોડી નાખવા દો, એની કંઈ જરૂર નહીં. એવી કાચી કંઠીની આપણે જરૂર નહીં. પાકા દોરાવાળી કંઠી લાવો. કંઠીઓ એવી કંઠી બંધાવો પાકા દોરાવાળી કે તોડી ના નાખે. એવું છે. નિશ્ચય એવો કરાવો ભગવાનનો, પાછી ના પડે. પછી બીજે દિવસે ગંગાબાએ સાવધાન કરી દીધી. મહારાજ બહુ કડક છે હો, તમે સાવધાન થઈ જાઓ, વહેલી ઉઠી જાઓ, એ તો મહારાજ તો ખીજાય, રહેવાના દે અહીંયા કને. બીજે થઈ ગયો રૂટિંગ બરાબર. નિશ્ચય એવો કરાવો જીવને. આ વેતનામૃતના શબ્દ ઘાલીને કરાવો. આ વેતનામૃતના શબ્દથી ઘાલીને નિશ્ચય થઈ જાય ને પછી આળસે ના આવે ને પ્રમાદે ના આવે. જીવને 2 જ નડે છે, આળસ ને પ્રમાદ. એક તો કાલે કરીશું ભજન, પછી કરીશું. એક આળસ, પ્રમાદ. પ્રમાદ એટલે શું? મોહ, છોકરામાં, છોકરીમાં, ઘરમાં, પ્રીતિ. હવે એમાં ને એમાં રહી જાય. એ મોહમાં ને મોહમાં ભગવાન ભજવાના રહી જાય છે. ભગવાન ભજી લો ભાઈ. કેટલા જન્મોમાં મોહ રાખ્યો હશે. આ જીવ ગધેડાનો જન્મ નહીં લીધો હોય ત્યારે આળસ કરીને પડ્યો જ હશે ને. ભેંસનો જન્મ લીધો છે ત્યારે આળસમાં પડે, સુવાનું જ હોય છે ને. હાથી શું કરે છે? હાથીને શું મજૂરી કરવા જવાની છે? એ પડ્યા જ રહે છે. આ પ્રાણી બધા આપણે થયા છીએ ને. આ કૂતરાને આખો દી શું કામ છે? પડ્યા જ રહે છે ને. ભૂંડિયા શું કરે છે? મજૂરી કરવા જાય છે. તો આ બધાને પડ્યું. આ જન્મ આપણે લઈને આવ્યા છીએ અને એમાં ઠેકાણું પડ્યું નથી. ને આ મનુષ્ય જન્મ મળ્યો હતી મોઘો, સોંઘો જણી ખોઈ નાખ્યો. મોઘો જાણ મનુષ્ય જન્મ છે એટલે છોડો, મોહો રાખો. પોતાના સંતાન છે, તમે કમાશો નહીં. મેં આ કહેલું ને કાલ કે પમદિવસે, પેટ અને પટારો ભરેલો હોવો જોઈએ તમારી પાસે. પેટ અને પટારો ભરેલો હોવો જોઈએ, પણ એવી રીતે આપણે પેટને પટારો નથી ભરવો બીજાનું છીનવીને આપણે ભરી લઈએ. પેટને પટારો ભરી લઈએ એવું નહીં, પણ આપણે નીતિને ન્યાયથી કમાવો અને ઘર વ્યવહાર ચલાવો અને સાથે સાથે સમય ભગવાન માટે કાઢો. ભગવાન માટે કાઢો. કેટલાય સમય પહેલાં એક આપણે તે કામ ચાલતું હતું અને એક ભાઈને
રૂપિયા 100 વધારે ગયા. એ હિસાબ કરી રૂપિયા મળે નહીં 100. દોડતો આવ્યો, ભાઈ મારે આ વધારે આવી ગયા. ત્યારે તો 2 રૂપિયા ને 3 રૂપિયાની મજૂરી હતી. ત્યારે બેન બિચારી દોડતી ભાઈ મારે પૈસા વધારે. તે પૂછ્યું કે તમારે એમ ના લાગ્યું કે વ્યવહારમાં કામ લાગશે? મને પચે નહીં ને કે શું કે સમજણ કેવી લ્યો, મને પચે નહીં ને આ પૈસા, તમે તો મને આપ્યા પણ મને ના પચે. બોલો, આની સમજણ ના કહેવાય. ગામમાં એક મોટો જમણવાર હતો. એ જમણવારમાં આખા ગામના લોકો જતા હતા જમવાનો. શેઠિયાએ જમણવાર રાખેલો. કઠિયારો લાકડા કાપવા જતો હતો. ત્યારે એક ભાઈએ કીધું કે કેમ આજે લાકડા કાપવા જાઓ છો? તો કે ગુજરાન શેનથી ચલાવું. પણ આજે તો શેઠિયાએ જમાડવાનું, બધાને આખા ગામને જમાડ્યું છે, આબાલ બધાને જમાડ્યું છે, તો તમે જમવા કેમ નતા? તમે જમવા જાઓ ને, તમે આબાલ બધાને જમાડે છે તો તમારે આજે જમવાનું. આજે મજૂરી કરવાની ક્યાં જરૂર છે? આજે શુક્ર મજૂરી કરવા જાઓ છો? શું બોલ્યો કે મારે હાથ પગ છે ને, મારે હાથ પગ છે, મારે હાથ પગ ના ચાલે તો એ ગામમાં જમવા જવાય. જ્યાં સુધી હાથ પગ ચાલે ત્યાં સુધી મારે મજૂરી કરીને ખવાય, કોઈનું ખવાય નહીં. બોલ. અને પછી આળસ ને પ્રમાદની વાત કરીએ. આળસ ને પ્રમાદ કરતાં આ દુનિયામાં મોટું પડ્યું છે ભાઈ. આ મોહ જ છે ને એકનો. મોહ નથી, પૈસાનો મોહ નથી તમારે. પ્રમાદ એટલે શું? પ્રમાદ એટલે આ આળસ ને મોહ, પ્રમાદ. આ મારું છે, મારે ઊભું કરવું છે. નીતિ ન્યાયથી કમાઓ અને સુખી થાઓ. આપણે લોયાનો કોળી ભગત, સુરા ખાતરના લોયાનો કોળી ભગત, દુષ્કાળ પડ્યો, ખાવા પીવામાં અન્ન ન રહ્યું, અને પત્નીને કહે ચાલો સુરતમાં મુક્તાનંદ સ્વામી છે, મુક્તાનંદ સ્વામી પાસે જઈએ, આપણે સત્સંગીએ સ્વામીની સેવા કરીશું અને અન્નવસ્ત્ર મળી રહેશે. કોળી ભગત, કોળી તો ઠાકરાથી ભૂંડા કહેવાય. હવે એ બંને જણા ઉપડ્યા. ગરીબ પરિસ્થિતિ, માગી ખાય, કંઈક મળે કંઈક ના મળે, ઉપવાસ કરી નાખે, રસ્તામાં ચાલતા પત્તાથી ચલાવી લે, પણ સુરત પહોંચી જશું તો ભગવાન રક્ષા કરશે. આવી હાલતમાં રસ્તામાં જાય અને આગળ જતાં ભગત આગળ હતા અને એના ઘેરથી પાછળ હતા. તો આગળ જતાં એક દાગીનો જોયો. કોઈ રાજકુંવર નીકળ્યો હશે અને હીરા જડેલો દાગીનો જોયો. એ દાગીનો જોયો એટલે ભગતને એમ થયું હાલત ખરાબ છે, દુષ્કાળ છે, ખાવાનું મળતું નથી, મથીને પત્તા ભાદીથી ચલાવીએ છીએ, મારા પત્ની પાછળ આવે છે, કદાચને આ જોઈને એનું મન લોભાય, લઈ લે તો ધર્મ લોપાશે, ધર્મ લોપાશે આપનો. એટલે ઉપર ધૂળ નાખી દીધી બેસીને. એટલે પાછળથી ભક્તાણી આવ્યા એટલે પૂછ્યું કે શું કરતા હતા બેસીને? તો કે કંઈ નહીં દેવી. તો કે બોલો ને એમાં શું કાંઈક હશે તારે બેઠા હશે? તો કે એ તો કોઈનો દાગીનો પડી ગયો હતો અને મને એમ થયું કે તું પાછળથી આવે છે ને આપણી પોઝિશન થોડા નાજુક છે અને તારું મન લાગે ને દાગીનો લઈ લે તો આપણે ધર્મ લોપાય ને. આપણે સ્વામિનારાયણના છીએ, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ, ધર્મ ન લોપાવો છે. અરે ભગત, તમે તો ગજબ કર્યો. કે કેમ? શું ગજબ કર્યો? એટલે એ આપણે દાગીનો કેમ માનીએ? ધૂળ ભેગી ધૂળ જ છે, એને આપણે દાગીનો કઈ રીતે માની શકીએ? એ આપણી વસ્તુ નથી, તે ધૂળ ભેગી ધૂળ જ છે ને. ત્યારે શું એમાં શું પ્રીતિ કરવાની? બોલો. આ હાલતમાં એને ગરીબ કેવો કે સાહુકાર કેવો? અને કોઈ આપણે સાહુકાર છોડી શકીએ? સાહુકાર છોડી શકીએ દાગીનો પડ્યો હોય તો? આ હાલત જુઓ. માંગરોળમાં ગજેરફા મુસ્લિમ બાદશાહ, એનું શાસન, અને એને સ્વામિનારાયણના સત્સંગીઓ બહુ ગમે કે નીતિ નિયમ તો સ્વામિનારાયણવાળા પાળે છે. નીતિ નિયમ સ્વામિનારાયણવાળા જેવા બીજા ના મળે. નીતિ નિયમ સ્વામિનારાયણના. ભાઈ આળસ ને પ્રમાદ બધું આવી જાય હો. સાવધાની રાખો, ચેતી જાઓ. એટલે બધાનું ટેક્સ માફ કરી દીધું. સત્સંગી માત્રનું ટેક્સ માફ કરી દીધું. તિલક ચાંદલો હોય, પૂજા પાઠ કરતો હોય એનો ટેક્સ નહીં લેવાનો. વેરો લેવો પડે ને બધો જમીનનો ને મગ વેરો બંધ કરી નાખ્યો. એટલે એને હળહળ થઈ કે સારું આ ખોટું
ટેક્સ માફ કરવો હોય તો બધાને માટે કરે, ના કરવું તો કોઈને માટે ના કરે. 10-15 જણા ભેગા થઈને જ્યાં મજરો કર્યો ગજેફાને અને બેઠા ઔપચારિકતાથી. કેમ ચાલે છે સાહેબશ્રી, શું અત્યારે ચાલે? બધું ઠીક ચાલે છે. હા, પણ સામેથી પૂછ્યું ગજેફા ખાને કે તમે બોલો ને તેમ કેમ આવવાનું થયું? ના ના, આવા મત બીજું તો અમે તો તમે જેમ કહો અમે રાજી, હું અમારા રાજા રાજી, અમે રાજી છીએ. પણ આજે ચર્ચા ચાલતી હતી એટલે આવ્યા હતા. શું ચર્ચા ચાલતી હતી? તો કે બધેનું આ ટેક્સ સ્વામિનારાયણવાળાનું ખાલી ટેક્સ માફ કર્યું તો અહીંયા બીજા કોઈ રામને કૃષ્ણને ભજનારા તો છે ને, બધાનું ટેક્સ તો માફ કરવું હોય તો માફ કરવું જ પડે ને બધે. કાં તો એકનું કરો ને કાં તો કોઈનું ન કરો. રાજા કે વાત તો તમારી સાચી, પણ હવે મેં કર્યું છે એમાં બંધ તો કેવી રીતે કરાય? મેં ચાલુ કર્યું છે એ બંધ ના કરી શકાય, વિચારવું પડે આગળ. મને એમ લાગે છે કે આ કંઈ અજુગતું થઈ રહ્યું છે, પણ બંધ કેવી રીતે કરવું મારે? એમ કરતાં વાતો કરતાં સવારે બપોરના 5 વાગી ગયા. 5 વાગ્યા ત્યારે રાજાએ પોતાના નોકરને કહે કે 100 રૂપિયા લઈ લે, ચાંદીના રૂપિયા ને તે દિવસે કોરી, 100 કોરી લઈ લે. એટલે 100 કોરી લીધી, એની થેલી લઈને ગામને પાદરે ગયા. હવે ગામને પાદરે ત્યાં એક છોકરા રમતા હોય અને નજીક કુલ હતી ત્યાં, એટલે કુલ છૂટવાનો સમય. એટલે ત્યાં જઈને બેઠા બધા. ગજેફા કહે છે અહીંયા, ગજેફા સરકાર કે અહીંયા બેસો નવાબ કે. બેઠા બધા, બેઠા તો ત્યાં છોકરા છૂટ્યા. એટલે પેલાને કહે છોકરા છૂટે પહેલાં પૈસા ઢોળી દે, ચારે બાજુ કોરીઓ ઉડાડી દે, ચાંદીની કોરીઓ ઉડાડી દે. એટલે પહેલાં એ ચાંદીની કોરી ઉડાડી દીધી. પેલા નગર શેઠો કે આ શું કર્યું? તો કે કંઈ નહીં, આજે મોજ આવી ગઈ. એમ થયું કે હા હા આજે છોકરાને રાજી કરીએ, એટલે ઉડાડી દીધા. 100 રૂપિયા ઉડાડી દીધા. 100 રૂપિયાની કિંમત એટલે કેટલી મોટી કિંમત, ઉડાડી દીધા. અને ત્યાં છોકરા હવે પોતે ઘરે જવા દોડ્યા બધા, રમતા હતા કે સ્કૂલમાંથી દોડ્યા બધા. તો દોડ્યા તે ટીડડાની જેમ પૈસા છોડીને કોઈ છોરા નાના છોકરા લાગી પડે, ટીડડાની જેમ લાગી પડ્યા. પણ અમુક વિદ્યાર્થીઓ એમને નીચે જોયા વગર ભાગી ગયા, નીચે જોયું નહીં. ત્યારે ગજેફા સરકાર કે આ કેમ આમ થયું? આ બીજા છોકરા બધા તીડડાની જેમ ચોંટી પડ્યા ને આ હાલ્યા કેમ ગયા? એટલે પહેલાં જ બોલ્યા એ સ્વામિનારાયણવાળા. એ ચાલ્યા ગયા ને નીચું જોયાવાળા, જોયા વગર એ સ્વામિનારાયણ તિલક ચાંદલાવાળા બધા સ્વામિનારાયણવાળા છે. તો કે કેમ? તો કે એના ધર્મમાં લખ્યું છે કે પડી વસ્તુ કોઈની હાથે ના ચાલે, નીચે પડેલી વસ્તુ આપણી નથી એટલે એ હાથે ના ચાલે, એટલા માટે છોડીને ચાલ્યા ગયા. બસ ગજેફા ખાન કે એટલા માટે ટેક્સ બંધ કર્યું છે. આ નીતિ તમારામાં છે? આ છોકરા તમારા હતા કે નહોતા? તો કે હતા. એ ચાલ્યા ગયા? તો કે ના. તો એના માટે ટેક્સ બંધ કર્યો છે કે જેને નીતિ ન્યાય છે, જેને પરનું ખપતું નથી, એના માટે હું મદદરૂપ થઈશ. અને એટલે જ નહીં, જ્યાં જ્યાં મારા ગામ છે ત્યાં સ્વામિનારાયણવાળાનો ટેક્સ નહીં લઉં. આ નીતિ નિયમ તમારામાં અપનાવો, પછી મારી પાસે આવજો. એ નીતિ નિયમ રાખો ભાઈ, આપણું નાક ના જાય એવું ધ્યાન રાખજો. આ જૂના દ્રષ્ટાંતો સાંભળીને શ્રીપતિ શ્રીધરમ